का धोत भैरनी निशान का जे दाग कंदी दूध वे प्रकृति घटाड़ी चिंगानी प्रकृति जड़ पे जटी उपाड़े पे गोल बेड़ा बेड़ा पति नाथ घोड़ा उपाड़े नत्री महिपा के पिता के अमरा है ताट मल आसमान पबेरा पे धुंधला हेरा टिकड़ा ना राज जात की खेड़ा पाट खाने अणी खेड़ा पाट खानी मीठा के अथार लेड़ा है बात सुनी थम जाला बोल लागी बॉलीवुड में रेपर आवे ने रेप सॉन्ग मिलिंद भाई एम आपड़ा रेप ना बाप नो बाप छो सपाखरा अर्थो करવો હોય તો 3 ગણા થાય આમાં એનાથી વધારે ઈ છે આ સોમાહાનું વર્ણન કરતા ગીગા બાપુ કહે છે વરસાદ આવે ધરતી માથે કેવો આવે એ આપણે સીધે સીધી ગુજરાતી ભાષામાં કહી દેવું હોય તો બહુ મે પડ્યો પછી ભગત બાપુના શબ્દોમાં કહેવું હોય તો લાવ્યો લાવ્યો કટોરો લાવ્યો કાંગસી સાહેબો મારો લાવ્યો લીલી ઓઢણી પણ ઈની વાત ચારણી સાહિત્યમાં કેવી વરસાદ બહુ પડ્યો તો केसरी के लाल मेरा छोटा सा ये जो केसरी के लाल मेरा छोटा सा ये मेरा राम जी से कह देना जय सिया राम मेरा राम जी से कह देना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये मैं तो राम संग जपता तेरा ये सदा
છે દ્વારકા વાળો હાથો છે હાથો એક ઈસરા કો સામ કૂડો દેવનો મંડાણ કૂડ ગીરી મેર સબે કૂડો કૂડો હે કભી કો પી કૂડો હે કોરમ અબ પવન જમાવ કૂડો ગીર ગાડી નહીં કૂડો એક હી ગોપાલ અને આ સપાખરા ગીતો બધા છે અમારા ચારણી સાહિત્યમાં તમને ઘોડો આવતો હોય ઘોડો સુરવીર યુદ્ધના મેદાનમાં ઉતરે ઘોડે સવાર થઈ સપાખરું બોલી તો તમને એમ ખબર પડી જાય કે આ ઘોડો જ આવે છે એમ ઘોડે સવાર આવે છે ઘોડાના ડાબલા વાગે ટૂંકમાં શબ્દો ન સમજાય પણ એમ એ તમને સાંભળો તમને એમ લાગે કે ઘોડો આવે છે કેવી રીતે પાગા નાખતા રકાબ કવિ દાગા દાગા ભરી પાગા આગા જાવે નાહી પાગા મૃગાણા હી ગાજ ગદ ટોપકા કેણાગા ધરી પાગા હાથ ગાઈ જાતો પીતા રાગા રબે રાજા હારા નભે રાજ ધુમા 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 ધરી કેળા જમ રમ તળપ કાકે માથે જાણે સુતા તીર સાસરા પૂરી હી બોડા કાન હોરી ચર સોહે સમપે હેરસા ગોડા વાલેરા સતીર દેખો પલ્લે લાંબી શેરી ફૂલ વેરી નાખે ડાબા હેરી 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 અને ગાંડી ગીરનો ડાલા મથો હાવજ તમે હિરણને કાંઠે જાતા હો ગાડી લઈ હિંગવડાના કાંઠે શેત્રુજીના કાંઠે મસુંદરીના કાંઠે જાઓ મૂળુ મામા અમારે મૂળુ મામા વણજર બહુ મહેમાન ગતિ અમે મહેમાનો હું મોકલું બહુ અને હું બહુ જાઉં અને મજા આવે લાખીમાં એમના માં એવા રોટલા ખવડાવે કઠી ખજૂરીનો ને મેઘાણીએ ત્યાં ચારણ કરિયા લખી હતી ને ચારણ કન્યા ત્યાંથી આવે છે અને એને એક વાત અહીંયા માતાઓ બહેનો ઘણા બેઠા એટલે એક વાત કહું મને ગમે આમ જીવનમાં ઉતરવા જેવી અમુક નાની નાની વાતો પણ કેવી હોય ડૉક્ટર સાહેબ આપણે એમ થાય એમણે એક રાધા નામની હરણી હતી દીપડે મારી નાખી 2 વર્ષ જેવું થઈ ગયું મારી નાખી એને કામ મૂળમાં એટલે રહી જાવ ઘડીક રહી જાવ વાહ વાહ ઘડીક રહી જાવ પછી પાછા પેલા કરી જાજો પૈસો પૈસો પ્યાર કરાવે દુનિયામાં પૈસો પ્યાર કરાવે પૈસો મારું મારું કરાવે પૈસો લેર કરા અને પાછું પૈસો વેર કરાવે દુનિયામાં પૈસો બધું કરાવે આના ઘણા બધા નામ આના નામ ઘણા બધા છે એમાં એક નામ મને બહુ ગમે દોલત આ છે ને 2 વાર લત મારે ગિરીશાપા એક આવે ત્યારે લત મારે એક જાય ત્યારે પેઢીઓના પૂન હોય તો વાંધો ન આવે નકર આ પૈસો દોલત આવે ને ત્યારે આ પાછળથી લત મારે વાહામાં એટલે છાતી કાઢીને ફરતો હોય આપણે કોઈની નાયકની કુટુંબની કોઈની જરૂર નહીં હો ગોટો વળી જાય હું જરૂર નહીં આવે ત્યારે પાછળથી લત મારે જાય ત્યારે આગળથી છાતીમાં લત મારે વાંકો વળી ગયો અમારે એક દી રૂપિયાની પેટીઓ ભરાતી પણ તેથી હક જ ન લેવા દીધું કોઈને હવે બે શાનો મનો હા એટલે એ તો એની કૃપા હોય તો કાંઈ વાંધો ન આવે બાકી તો આમ આ 18 આપણા શાસ્ત્રોમાં એવું કહે છે કે 18 અવગુણ લઈને આવે છે એમાં આ આવે ને જો બેલેન્સ ન રહીએ એટલે ફગાહે સીડ્યા એટલે ગયા એટલા માટે આ દેવાની આપણે ત્યાં દાતારીની વાતો આવે અને પથ્થર બાપુ ચંદન ગહાતો હોય પથ્થર ઉપર ગહાણે જાય કોણ ચંદન પથ્થરને ગહાવાનું નહીં ચંદન ઘસાતું હોય પથ્થર દાંત કાઢતો હોય શું કહેતો એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં પણ ગહાવાની શું મજા છે એ તો ચંદનના કુળને ખબર હોય કાળા ગડબાને થોડી ખબર હોય ગહાવાની મજા શું હોય હા એ તો એને ખબર હોય ને એટલે ઘડીક પાણી રાખી દેજો બેનું દીકરીઓ રાખજો ઘડીક બહુ જરૂર નહીં પડે પછી આપણે એના માટે એવું હોય ઇન્ટરવ્યુ લાગે અમારે શું છે આ સાચું ઘેર્યું ને અફેળ જાય અમને ન પોહાય આમાં વાતું રહી ને અમારે કઈ સોપડી તો હોય ને વાહ વાહ અરે વાહ બધા વોકિંગ ક્લબ વાળા અરે લે ઓહો પીપલિયા સાહેબ તો તમે પણ સેવા હારી આદરી છો તમારે તો મજબૂત એવા છે સાહેબ એવા મોજીલા વરસાદ વરે એવું કરવાનું છે કરી નાખો હાલો કરી નાખો ચેડ્યા ngસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોગે થાય છે મોત રાતી માથે ઉતરા ધરાર જાતું ચીગોરા પોરળા માથે વાહની મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા આ પીપલિયા સાહેબ હા ચેડ્યા ngસાટી વાદળા કાળા ધોબળા ગંબારે જોગે થાય છે મોત રાતી માથે ઉતરા ધરાર જાતું ચીગોરા પોરળા માથે વાહની મંડાણી જડી એક ધારા મેઘ રાજા મંડાણા આ જાની સાહેબ મેઘ રાજા મંડાણા પાર તત પ્રગટે રંગેન્દ્ર બાળ પર તાળા પાણી વાળા હાથી હોંડ વાળા કાળા મંડાણા હિલોળ તત ગંગા વાળા કે કાળા નદી નાળા પાણી કે કાળા માથી જાળા જાળા પેલી અંગ તોળ બધા વાળા માહે પાળ સરિતા જોર માં હાલ પાણી વાળા થળ તારા એક તારા
વોકિંગમાં લઈ જજો ધરા મારા વતી કહું છું આવે છે તોય મજબૂત છે એટલા બધા વાહ વાહ વાત અધૂરી રહી ગઈ હું કહી દઉં તમને વ્હાઈટ ટી શર્ટ હવે ઘડીક બેસી જાવ પાછ કે ભેળા કરવા પડે એમ છે છૂટા ઘટે તો લઈ લો ગાય લઈ લો તમે તમારે લઈ લો આપણે ઘટવું ન જોઈએ આ બધા સેવા માટે છે જેટલા થાય એટલા એટલે વધારે ગાવાનું રાખીને મને વાતો ઘણી આવડે છે મને સેવાનું હોય એટલે ગાવાનું જોર રાખી પણ આ વાત સાંભળજો મૂળુ મામા બેઠા છે એટલે હરણી હતી ત્યાં એને પાળેલી એટલે એની માને દીપડાએ મારી નાખેલી એટલે એ બચલું લઈ આવ્યા ગાયનું દૂધ પાઈને ઉજેરી લીધું ઈ મોટી થઈ હરણી પછી આ વાત માતાઓ બહેનો આ બેઠા એને બધાને એટલા માટે કહું છું સમજવા જેવી વાત છે બાપુ બહુ સારી વાત છે ગિરીશ આપા બાપુ હરણી મારે એને વિડિયા ફોટા છે મૂળુમાં ને હું જાઉં તો હું પાડેલા તે ઈ હરણી પછી શું કરે હરણાના ટોળા હોય એને ભેગી જાય આખો દિવસ વહી જાય સાંજે પાછી વહી આવે પછી ઈ બચ્ચાને પાસે જન્મ આપ્યો પણ કરે કેવું ઈ હરણી ઈ સમજવા જેવું કે પોતે બચ્ચાને જન્મ આપે ઈ બચ્ચું મોટું થઈ જાય એટલે જ્યાં સુધી એને દૂધની જરૂર હોય ત્યાં સુધી ધવરાવે મોટું થઈ જાય ચરવા માંડે ને એટલે એને મારી ડોટું મારી અને હરણાના ટોળામાં મૂકી આવે હાંજે પોતે ઘેરે વહી આવે પોતે તમે પાળેલી છે પહેલેથી પણ એના બચલાને મોટું થઈ ગયા પછી આવવા ન દે નેહડામાં ધરાર કાઢી મૂકે શું કામે સાંભળજો શું કામે ઈ હરણીને ખબર છે કે મારા બચ્ચાની આઝાદ જિંદગી ઈ છે સ્વતંત્રતા વાળી જિંદગી ઈ છે હું પરાધીન ભલે પાળેલી નેહડામાં રહું મારા બચ્ચા નો રહેવા જોઈએ એક જંગલની હરણીને ખબર છે કે બાળકોને કોની હારે ક્યાં મોકલવા અમુક બેનુને ખબર નથી એટલા માટે આ વાતોના દાખલા દેવા પડે છે એટલા માટે આ વાત છે અમુક માતાઓને ખબર નથી કે મારી દીકરીને દીકરાને ક્યાં મોકલાય હરણીને આ વાસ્તવિક આ મૂળુમામાં બેઠા ઈ મૂળુમામાં જ વાત કરી કે ધરાર મારીને બચલાને ટોળામાં મૂકી આવે હરણાના અને પોતે વહી આવે બચલાને પછી નેહડામાં ન આવવા દે કારણ કે ઈ જિંદગી સ્વતંત્રતા વાળી જિંદગી હાસી જીવન તો એનું ઈ છે ને એટલી અને હરણને ખબર પડે એને 2 વર્ષ પહેલા દીપડાએ મારી નાખી રાજા નામ હતું એટલે મને એના ઉપરથી પ્રકૃતિ મને તમને કેટલું બધું શીખવાડે છે કે આપણે જો લેવું હોય ને શીખવું હોય તો એટલે મને પણ આજે એ આનંદમાં મારે ગીત એક લગભગ આજે સમગ્ર ગુજરાત નહીં ભારત નહીં પણ કેનેડા ઓસ્ટ્રેલિયા આફ્રિકા લંડન અમેરિકા કોઈ જગ્યાએ ગુજરાતના નામાંકિત કોઈ કલાકારનો ડાયરો હોય ગરબા હોય તોય ભલે અને ડાયરો પાછું બે બધે મારું આ ગીત આજે ગવાય છે બાપુ ગરબા હોય તોય ગવાય ડાયરો હોય તોય ગવાય એવી આ દ્વારકાધીશનું ગીત એટલા માટે 5 વર્ષના બાળકે સાંભળે ને 80 વર્ષના બાપાએ સાંભળે એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો મેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય મારો ઓખો તો દુનિયાથી નોખો મેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ ના થાય ના થાય મીઠુડી ધરતી મીઠુડી ધરતી ના
ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર ચરણો પખાડે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતીના નીર મે જોઠા કરતો જાંગા પે લહેરાજ મારા દ્વારિકાના દેવની તો વાત જ નો થાય गिरनारे गिरनारे जय भूतना आओ आओ बारवटी आम तो खाली बारवटिया नहीं स्वतंत्रता सेनानी कहेवाय एमने आपड़ा देश माटे राष्ट्र माटे अने द्वारकाधीश माटे अंग्रेजोनी सामे लड्या बारवटियाओ अने जोधा माणेक मूळू माणेक एनुं ऋण आपणे आ बधाय जे देश माटे लड्या एनुं आपणे कोई दी चूकवी न शकीए पण बारवटिया एटले 12 प्रकारना वट एने बारवटिया कहेवाय 12 प्रकारना वट होय कोई गरीब ने कोई दी लूटे नहीं गरीब ऊपर घा करे नहीं हगा भाई ने बाप ने दीकरा ने मारी नाख्यो होय दुश्मने ई हामो आवीने उभो रहीने मारवा जाय बारवटियो ने ओलो बे हाथ जोड़ी दे એટલે પૂરો અવળો ફરી જાય કે જા હવે તારા ઉપર ઘા નો કરાય મને મોઢું નો દેખાડતો એવા 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાય એવા મૂળુ માણેક અને જોધા માણેક નામના બારવટિયા પણ બારવટે હોવા છતાં પણ એનામાં ધર્મ પ્રત્યેની બાપુ ભાવના કેટલી એટલે મને આ વાત યાદ આવી મૂળુ માણેક અને જોધા માણેક એ મૂળુ માણેકના ઘોડાના ડાબલા વાગ્યા કોડીનાર ભાંગવા માટે આવ્યા બારવટિયાઓ બધા 150 ઘોડે સવારો છે બાગડદા 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 પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા જાવે નાહી ભાગા બ્રુગાણા હી ગાજ ગને તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય થતો રીજા રાગા રબે નાજા હારા ગબે રાજ ગને રૂમા ધુમા ઠુમા ઠુમા તરી ખેડા જેમ રમે એ કોડીનાર ગામમાં આવે છે ગામને ભાંગવા માટે અને ચોકમાં મૂળુ માણેક હાથમાં જામગરીને ઊભા છે અને માણસો એના છે એ લૂંટે છે ગામને એમાં નગર શેઠનો 8 વર્ષનો દીકરો એનો જન્મદિવસ હશે એટલે એની માએ એને હાચો હાર પહેરાવેલો મોર હાર પગમાં હોનાનો હાસો તોડો પહેરાવેલો ઈ રમતો રમતો બજારમાં નીકળી ગયો બાળક બારવટિયાના મૂળુ માણેકના માણસોએ પકડી લીધો બારવટિયાએ પકડી લીધો કોને આ બાળકને
અને પકડીને કીધું ઘરેણા કાઢી દે, ઘરેણા કાઢી દે, ઘરેણા કાઢી દે, મીડિયા કરવા. એમાં એની માં ગોતતી ગોતતી આવી. માં આવીને આમ જોવે ને જા બજારમાં આવીને, ત્યાં તો એને માને બચારીને મોત દેખાઈ ગયું. અરે મારા દીકરાને મારી નાખશે, બારવટીએ પકડી લીધો, મારા દીકરાને મારી નાખશે. દીકરાનું નામ માધવ હતું. માની રાડ ફાટી ગઈ. એ ભાઈ, એ માધવ બેટા, એને હાર આપી દે, તને મારી નાખશે, એ બારવટિયા છે. માધવ, હું તને બીજો લીધે એને બધા ઘરેણા આપી દે, એ બારવટિયા મારી નાખે. પણ મિત્રો, માધવ એ અવાજ મૂળું માણેકના કાને પડ્યો. ચોકમાં ઊભો તો અને દોટ મૂક્યો. એ ભાઈ, ઇનકે છડી દે, ઇનકે છડી દે, ઇનજો નાલો માધો આય, માધો અછાજો પે. ભાઈ, એને છોડી દે, એનું નામ માધવ છે. અને માધવ આપણા બાપ દ્વારકા વાળાનું નામ છે. એને લૂંટાય નહીં, એને છોડી દે, એનું નામ માધવ છે. નામ ઉપર આટલી હશે, બારવટે હોવા છતાં એટલું ધ્યાન રાખતા હતા. એ બારવટિયા હતા. અને એટલા માટે તેદી છોકરાઓ શું જોઈએ છે, વેકેશનમાં ફાટી ધુવાડે ગયા સાવ. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. હમણાં અમારા એક કલાકાર વાત કરતા, તુલસીનો ક્યારો કહેવાય, દીકરી હેતનો દરિયો કહેવાય, વાલનો દરિયો કહેવાય. તો છોકરો બોલ્યો તો કલાકારો કે કઈ ના, દીકરી વાલનો દરિયો, દીકરી વાલનો દરિયો. તો દીકરો હું હોનાનો હરિયો છે, લોઢાનો હરિયો છે, લોઢાનો. એટલે છોકરા, એટલે અટાણે છોકરાને બોલાવવા જેવું નહીં બહુ. એક બેને ઊભો કર્યો છોકરાને નિહાળમાં, ઊભો કર્યો માલધારીનો છોકરો, એમાં અમારો આમ રેડિયા ને એરિયલ જેવી ચોટલી, ઈ ઊભો થયો. એટલે કે એક પ્રશ્ન કરું બેટા, કે કરો ની બેન. એટલે ઈ કે એને પૂછ્યું, ઈ કે ઘેટી શું આપે એમ? તો કે દૂધ આપે. બકરી શું આપે? કે દૂધ આપે. ગાય શું આપે? કે દૂધ આપે. ભેંસ શું આપે? કે લેસન. પછી તો બેને કઈ પૂછ્યું જ નહીં હો. હા, અમુક આમાં ભૂકા કાઢ નાખ્યા બાળકો. એટલે અમારા માલધારી છોકરાને બેને પૂછ્યું, ઈ કે 80 ઘેટા હોય, 80 ઘેટા વાળામાં એમાંથી કે 10 નીકળી જાય તો કેટલા રહીએ? તો માલધારી છોકરો કે એકુય નો રહીએ. અરે બેટા, તને એટલી ખબર ન પડે? 80 માંથી 10 ઘેટા નીકળી જાય તો 70 રહીએ. કે બેન, તમારા સોપડામાં રહીએ, મારી પાટીમાં રહીએ, બ્લેકબોર્ડમાં રહીએ, વાડામાં નો રહીએ. એક નીકળે બધા નીકળી જાય. આ જે વાસ્તવિકતાની એક મજા છે ને, અહીંથી આપણે ગૂગલમાં આપણે કરીએ એટલે રસ્તો અમદાવાદ સુધીનો બતાવી દે બધો, કે આમ નામ જવાનું. પણ એમાં કેટલા ડાઈવર આવે, કેટલા તૂટેલો રસ્તો હોય, કેટલા રોદા આવે, ઈ નો આવે. ઈ તો અનુભવ કરવો પડે. અનુભવની જ એક મજા છે, જીવનના અનુભવની. એટલે મારે એક પ્રસંગ નાનકડો, મને ખાસ ચારણનું આંગણું છે. અને આમ તો બધાય પોતાના મેળા. જ્ઞાતિ માટે અમારા સોનબાઈમાં એમ કહેતા, જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ, જ્ઞાતિવાદ ન હોવો જોઈએ. જે જ્ઞાતિમાં જન્મ હોય એને એનું ગૌરવ હોવું જોઈએ, આઈમાં કહેતા. એટલે આપણે ત્યાં સોગંદ ખવાતા, તમારું કામ ન કરતો ફલાણો નહીં, તમારું કામ ન કરતો ફલાણો નહીં. જ્ઞાતિ ઉપર સોગંદ ખવાતા, એ ગૌરવ હતું. એટલે મને એક શ્રદ્ધા અને વિશ્વાસની એક વાત છે. કદાચ ઘણી વખત ઘણા માણસને ન બેહે મગજમાં, પણ બાપુ આ યુગમાં બહુ જરૂરી છે. કારણ કે શ્રદ્ધા વગર જીવાય નહીં. અહીં ડોક્ટરો બધા મિત્રો વધારે છે. સાહેબ, આપને ખબર છે, કોરોનાએ કામ માણસને મારવાનું કર્યું નહીં, 50% જ કોરોનાએ કર્યું, 50% બીકમાં મરી ગયા. એ તો હકીકત છે. અમારી 1400 કિલોમીટરની ગીરનું જે બોર્ડર છે, આખું ગીર છે ફરતી, એમ કે છે આખું. અહીંથી જેટલું જંગલ આવ્યું એમને, પણ એમાં જે અંદર વંડી આવે ને, વંડી આખું, બહાર તો જંગલ જબરા છે, પણ વંડી આખી જે ફોરેસ્ટની રહી, એ ફોરેસ્ટની વંડીની અંદરનો જે નેહડા બધા છે ને, એમાં આખી ગીરમાં એક પણ માણસ કોરોનાથી નથી મર્યું. શું કામ ખબર? 50% કોરોના તો એનું કામ કરતો જ તો 50%, પણ 50% કોરોના એનું કામ કર્યું. પણ 50% જે બીક હોય ને, એમાં શું કહેતા હતા ખબર? અમારી ફોનબાઈ, અમારી આવડ, અમારી મોગલ, આપણને થોડું કાંઈ થાય. અને બહુ તાવ ચડે ને તો મેલેરિયાની દવા લઈ આવતા. અને બધા એમને આ સીધી જ વાત. એનો અર્થ એવો છે કે શ્રદ્ધાથી નજીક રહેવું પડે, રહેવું પડે ને રહેવું પડે. અને એનાથી આગા ગયા એટલે વાત પૂરી. મનોબળ ઉપર જ છે બધું. એને ઈ જ હતું, ઈ બસ પડ્યા. અરે માતાજી કાંઈ ન થવા દે, અમારું માતાજી કાંઈ ન થવા દે. એટલે મારે આ શ્રદ્ધાની એક વાત મને ગમે છે, વડીલો પાસેથી સાંભળેલી વાત છે. પણ ડાયરોમાં બેઠા છે. ડાયરો એટલે ડાઈ વાતું થાય ને ડાયા માણસો સાંભળે, એને ડાયરો કહેવાય. એવી આપણે ત્યાં વાતો. રાજુ દાદા ભટ્ટ આપણું અમારું જુનાગઢનું ગૌરવ છે. ભટ્ટ દાદા પધારો, એનું પણ અહીંયા સ્વાગત કરું છું. એટલે મારે આ એક પ્રસંગ, મને કેપી સાહેબ કે એક નાનકડી વાત કરી નાખો ને તો પાછા છૂટા ભેળા થઈ જાય. મેં કીધું સરસ, એવું કરી. યા તો પધારો પધારો મામ દેવા, આવો આવો, બીહો. હા, વાહ વાહ.
મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ કરે મન મોર બની ધન ગાટ જય દાસારામ भरे घुमरी घुमरी कर जाट भरे दान भरी सारी झीम झूले नदियों नव जो बन पान बोले नव दिन कपोतनी पान बोले मधुरा मधुरा मन गायने मेरा ने बात करे गगने गगने घुमराई में पागल देख ताकर जाट अरे मन मोर बनी धन गाट मन मोर बनी धन गाट अरे मन मोर बनी धन गाट करे मार मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट करे मन मोर बनी धन गाट करे मोर बनी धन गाट અહીંયા પધાર્યા છે અમારે ત્યાં આવવાનું છે સાહેબ ઘણી વાર કહે છે પણ કેદી આવવાનું થાય મારે ઘરે આવી ગયા સાહેબ હા જરૂર જરૂર આવશું જરૂર મારી જરૂર હા એટલે પહાડ ઘૂમીએ લૂમીએ ગંબાર બેદાળ બેવાળ ચોવાળીએ મહમાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ચલે નરિયા પહાડ ઘૂમીએ લૂમીએ ગંબાર બેદાળ બેવાળ ચોવાળીએ મહલાર મહેલીએ લાડ ગહેલીએ નીર ચલે ચલે નરિયા ગાજ કરે ધરી પર કંપનિયા સરસો ભરિયા ગજ પાલ નંદુ ધણ કુંવર ગાલણ સોઈ ધણી રન સંભરિયા મન સોઈ ધણી રન સંભરિયા મોર બની ધન ગાજ કરે મન મોર બની ધન ગાજ મન મોર બની ધન ગાજ કરે મન મોર બની ધન ગાજ કરે માર મોર બની ધન ગાજ કરે મન મોર બની ધન ગાજ કરે મન આ 10 મિનિટનો એક પ્રસંગ મારે કેવો છે જરૂર સાંભળજો શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે બહુ સરસ વાત છે પણ વિશ્વાસ અને શ્રદ્ધા વગર જીવાય નહીં લાગી જાય તો થોડાકમાં લાગી જાય કોઈ પણ વસ્તુમાં એક ગામમાં રામધૂન કરવા માટે આખું ગામ સોરે ગયું કે વરસાદ નથી થતો ને તો ધૂન કરી તો થાય એમ આહાડ મહિનો અડધો કોરો વી ગયેલો જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં આહાડનો એક દી પણ વહીમો લાગે વેરડા આ દુઓ તમે બધાએ સાંભળ્યો હોય છે પણ હકીકતમાં ગિરીશ આપા બાપુ આ દુઓ બહુ સમજવા જેવો ખાલી વરસાદ માટે અમુદાનભાઈ આ દુઓ નથી પીડી બાપા કે આ દુઓ ખાલી વરસાદ માટે નથી માણસ